અષાઢ મહિનો બેસી ગયો છે। અષાઢ ગગુંબીએ લુંબીએ અંબર વદળ બેવળ ચોવળિયા બસ આવા જ બે વડા ચાર વડા વાદળ અત્યારે આકાશની અંદર ગોરંભાયેલા છે અને બધે જ સાર્વત્રિક વરસાદ વરસાવી રહ્યા છે। એવો વરસાદ કે શહેરોને જળબંબાકાર કરી રહ્યા છે। ફરી એકવાર રાજકોટનો વારો આ વખતે મેઘરાજાએ લીધો છે। આજે સવારથી જ કાળા ડિબાંગ વાદળો રાજકોટના આકાશમાં ઘેરાઈ આવ્યા હતા અને રાજકોટમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। એવો વરસાદ કે જે લોકોના જીવ તાળવે ચોંટાડી દે। થોડા દિવસો પહેલા પણ આવો જ વરસાદ વરસ્યો હતો। જ્યાં પડે ત્યાં ઢગલો થઈ જાય એ પેટર્નથી આ વખતે વરસાદ વરસી રહ્યો છે। રાજકોટના મોટા ભાગના વિસ્તારોને પાણી કરી નાખ્યા છે। રાજકોટ શહેરમાં મેઘરાજાની જમાવટના કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે તમને જોવા મળી રહ્યા છે। રંગીલું શહેર રાજકોટ છે તેની અંદર ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો કે પછી પોસ્ટ વિસ્તારો તમામે તમામ વિસ્તારો જળબંબાકાર બન્યા છે। આ યાજ્ઞિક રોડ ઉપરનો મહાકાળી મંદિર તરફ જવાનો રસ્તો છે અને અહીંયા દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કારના ટાયર ડૂબી જાય એટલું પાણી અહીંયા વરસેલું જોવા મળ્યું છે। વરસાદી પાણીના કારણે શહેરના અલગ અલગ પોસ્ટ વિસ્તારો ગણો કે પછી 50 વિસ્તારો ગણો તમામે તમામ વિસ્તારોની અંદર આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। સૌથી વધારે હાલાકી ટુ વ્હીલર ચાલકોને પડી છે કારણ કે મોટા પ્રમાણની અંદર ટુ વ્હીલરો છે આ વરસાદી પાણી અંદર ડૂબમાં જવાના કારણે બંધ પડી ગયા છે। લોકો દોરવીને ઢસડીને છે એ લઈ જઈ રહ્યા છે તો કાર ચાલકો છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। રાજકોટ શહેરમાં બપોરે 2 વાગ્યાથી મેઘરાજા અંધાધાર વરસવાનું શરૂ થયા છે ને તેના કારણે શહેર પાણી થયું છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ શહેરના ભીલવાસ વિસ્તારની અંદર છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારની અંદર ગોઠણડૂબ પાણી ભરાયેલા છે। અનેક વાહનો છે તે પાણીની અંદર ડૂબમાં ગયા છે તો લોકો પણ આ વરસાદનો આનંદ માણતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। શહેરના અલગ અલગ વિસ્તારની અંદર આ જ પ્રકારે વરસાદી પાણી ભરાયા છે। ક્યાંક જનજીવન પ્રભાવિત બન્યું છે તો ક્યાંક લોકો બાળકો છે એ વરસાદનો આનંદ માણતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। આગામી 3 દિવસ સુધી સતત ભારે વરસાદ વરસે એ પ્રકારની પણ હવામાન વિભાગે આગાહી કરી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। મેઘરાજાની સટાસટીના કારણે રાજકોટ જળબંબાકાર બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ રાજકોટના હૃદય સમા જિલ્લા પંચાયત ચોકના દ્રશ્યો છે અને જિલ્લા પંચાયત ચોક તરફ આવવાને જવાના રસ્તાની અંદર નદીઓ વહેતી હોય એટલા પાણી ભરાયેલા છે। બપોરે 2 વાગ્યાથી મેઘરાજા મન મૂકીને વરસવાનું શરૂ થયું હતું। આગામી 4 દિવસ સુધી રાજકોટ અને આસપાસના તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટ વાસીઓ પણ મન મૂકીને આ વરસાદને માણવા માટે નીકળ્યા હોય એ પ્રકારનો માહોલ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે। છેલ્લા 15 દિવસથી રાજકોટ વાસીઓ સારા વરસાદની રાહ જોતા હતા અને અષાઢના પહેલા દિવસે જ મેઘરાજાએ જણાવી દીધું છે કે તેઓ અષાઢની અંદર કેટલો ને કેવો વરસાદ વરસાવશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। રાજકોટમાં 1 કલાક વરસેલા ધોધમાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો છે તે જળબંબાકાર થયા હોય એ પ્રકારના દ્રશ્યો તમે સંદેશ ન્યૂઝના કેમેરાની અંદર જોઈ શકો છો। અહીંયા એક્ટિવા મોટરસાઇકલ છે તે ડૂબની અંદર ગયું છે તો રિક્ષાઓ છે પણ ડૂબમાં ગઈ છે। આખી શેરી જે રહ્યા વિસ્તાર આઝાદ ચોકની છે ડૂબમાં ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો છે એ જોવા મળી રહ્યા છે। આસપાસની સોસાયટીની જો વાત કરી દઈએ તો નહેરુનગર, અલકા સોસાયટી, સુભાષનગર વિસ્તારની અંદર શેરીઓની અંદર ગોઠણડૂબ પાણી ભરાયેલા છે। લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે તો કેટલાક લોકોની જે દુકાનો છે એની અંદર પણ પાણી ઘૂસવાના શરૂ થયા છે। આ દ્રશ્યો ઉપરથી તમે જોઈ શકો છો કે નીચાણવાળા વિસ્તારની અંદર 1 કલાક વરસેલા ધોધમાર વરસાદના કારણે કયા પ્રકારની સ્થિતિનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે। અહીંયા જોઈ શકો છો કે શેરીઓની અંદર ગોઠણડૂબ પાણી ભરાયેલા છે અને આ જ પ્રકારની પરિસ્થિતિ નહેરુનગર ને આસપાસના તમામ વિસ્તારની અંદર અહીંયા જોવા મળી રહી છે। અહીંયા તો કેટલા ટાઈમથી કેટલું પાણી ભરાય છે। અહીંયા બહુ જાજો ટાઈમ થઈ ગયો છે અને બહુ કે બધું જો ઉપલો વિસ્તારનો પાણી બધું નીચે જાય છે। આ બધું જે ઝાડનો વિસ્તાર છે એના કારણે કોઈ વ્યવસ્થા પાણી નિકાલની કરે ગમે એટલે થોડોક વરસાદ આવે તો અહીંયા અંદર ખાચામાં બધે પાણી ભરાઈ જાય છે। આરમસી વાળાને 2 નંબર વોર્ડમાં જરાય રસ જ નથી। કોઈ દી જોવાય નથી આવતા અહીંયા પાણી કેવું ભરાઈએ કેવું નહીં। કોઈ રાઉન્ડ મારવાય નથી આવતું કે ખાલી કોકને પૂછવા આવે કે શું હે શું નહીં। અત્યાર લગી ચોમાસામાં જેટલા ચોમાસા આવ્યા છેલ્લા 9 વર્ષથી અમે એમને જોઈ। આ તો હજી આટલો વરસાદ છે, આટલા વરસાદમાં અમારા ગોઠણ લગી પાણી આવી ગયું। આવી જાય ભાઈ, દર વખત નથી અમારું આંગણા સુધી નહીં, ઘરમાં અમારે આવી જાય। અમારે આટલા વરસાદ 1 ઇંચે ન પડ્યું હોય રાજકોટમાં ને આટલો આવે પાણી તમે જોઈ લ્યો કે અમે હેરાન થઈ જાય। જોઈ રહ્યા છો એ રાજકોટના ભીલવાસ ચોકથી લઈને રેસકોર્સ તરફ જવાના રસ્તે છે। અહીંયા મુખ્ય 2 સરકારી કચેરીઓ આવેલી છે।
પોલીસ કમિશનર કચેરી અને જિલ્લા પોલીસ કચેરી છે ત્યાં નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો તમે અહીંયા જોઈ શકો છો. વાહનો છે એ પાણીની અંદર જવાના કારણે પ્રભાવિત બન્યા છે. આ દ્રશ્યો છે એસપી કચેરીના બરોબર ગેટ સામેના કે જ્યાં ટાયર ડૂબી જાય એટલું પાણી અહીંયા રસ્તાની અંદર જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાએ આ પ્રકારે પાણી ભરાતા વાહનો બંધ થઈ જવાની ઘટના પણ સામે આવી છે. હાલ મેઘરાજા છે એમને થોડો વિરામ લીધો એ પ્રકારની સ્થિતિ છે, પરંતુ જે પ્રકારે મેઘાડંબર છે સવારથી લોકોને લાગતું હતું કે આજે વરસાદ તૂટી પડશે અને ઇન્દ્રદેવ જાણે રાજી થયો એ પ્રકારે તૂટી પડ્યા છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.